પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પાઉલ પ્રેરિત જ્યારે વિશ્વાસમાં આવે છે અને વિશ્વાસમાં આવીને ઈશ્વરનું કામ શરૂઆત કરે છે, પણ એ પોતાના વિશે એવું કબૂલ કરે છે, હું તો દૈહિક છું કે છે, એટલે કે હું શારીરિક છું, શરીરના કામ કરું છું, એટલે કે હું આત્મિક નથી એમ કહેવા માગે છે. એવું કહે છે હું તો પાપને વેચાયેલો છું કે છે. એ કેમ પાપને વેચાયેલા છે કે છે? પછી એવું કહે છે કે જે સારું છે ને, જે હું પસંદ કરું છું એ તો કરતો જ નથી, પણ જે ધિક્કારું છું ને એવું કરું છું. એટલે હું કબૂલ કરું છું કે મારામાં પાપ છે. આવું પાઉલ પ્રેરિત પોતે પોતાના શબ્દોમાં લખે છે. અને એ પાઉલ પ્રેરિત એવું કહે છે કે તમે શરીરના કામોને મારી નાખો. એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવું કહે છે કે તમે શરીરના કામોને મારી નાખો. અને એક વખત નહીં, બાઇબલમાં એક કરતાં વધારે વખત લખવામાં આવ્યું કે તમે તમારા શરીરના કામોને મારી નાખો. તો તમે શરીરના કામોને કેવી રીતે મારી નાખી શકો? એને મારી નાખવા માટે શાની જરૂર પડે? તમે શું કરો તો તમે શરીરના કામોને મારી નાખી શકો? એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણે જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી છે. આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ, ગલાતી 5 અને આપણે વાંચીશું 16મી કલમથી લઈને તેની 24મી કલમ સુધી. પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા, તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડ્યો છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર આપણે એકઠા થયા છે ત્યારે ઈશ્વરનું વચન ખૂબ ધ્યાનથી આપણે સાંભળીએ, સમજીએ, એને ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલીએ. અને આપણે જે બહુ નજીક સમય છે પ્રભુ સુનાગમનનો, એના માટે સંપૂર્ણપણે તૈયાર થઈને એમની સાથે આપણે સ્વર્ગમાં ખેંચાવા માટે આપણે તૈયાર થઈ શકીએ. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બાબત હોય, પરંતુ એ વધવી જોઈએ. દાખલા તરીકે બાળક જન્મે પછી એ વધવું જોઈએ, એટલે કે એના ઉઠવા બેસવામાં, હરવા ફરવામાં કંઈક સુધારો થવો જોઈએ, વધારો થવો જોઈએ. એ બાળક જે પહેલાં સૂઈ રહેતું હતું, સૂતા સૂતા રમતું હતું, પરંતુ એ બેસવું જોઈએ, પછી ઘૂંટણો પર આવવું જોઈએ, ઘૂંટણો પર ચાલવું જોઈએ, પછી ધીરે ધીરે એ ઊભું થતા થાય અને પછી ચાલતું પણ થાય. એવી રીતે વધવું જોઈએ. જો કોઈ કદાચ સ્કૂલમાં જાય છે, ભણે છે, તો પછી એ પણ સ્કૂલમાં વધવો જોઈએ. પહેલું ધોરણ, પછી બીજું ધોરણ, પછી ત્રીજું, એમ કરતાં એ આગળ ને આગળ એ વધવો જોઈએ. જો આ વધવાની ક્રિયા ના હોય તો પછી નકરો શ્રમ છે અને મિથ્યા પરિશ્રમ છે. જો માણસ નોકરી કરતો હોય તો ત્યાં આગળ એનો પગાર વધવો જોઈએ, સમયાંતરે પગાર વધતો રહેવો જોઈએ, એની પોસ્ટ પણ વધતી રહેવી જોઈએ, એનું પ્રમોશન થતું રહેવું જોઈએ.
નહીં તો પછી એવી નોકરી એ કોઈ કામની નથી. કદાચ ખેતરની અંદર બીજ વાવે તો પછી એને ફણગો ફૂટવો જોઈએ, એ વધવું જોઈએ, છોડવો થવો જોઈએ, અને ફળ આપવા લાયક એ ઝાડ પણ એ થવું જોઈએ. એટલે દરેક બાબત એવી છે કે જેમાં વધારો હોવો જોઈએ, વધવું જોઈએ. એમ જ વિશ્વાસ પણ વધતો હોવો જોઈએ. જેમ જેમ માણસ વિશ્વાસમાં આગળ આવતો જાય, સમય પસાર કરતો જાય, એમ એમ એના વિશ્વાસની અંદર વધારો થતો જવો જોઈએ. કારણ કે પ્રભુ એવું કહે છે કે તમારો વિશ્વાસ રાઈના દાણા જેવો હોવો જોઈએ. એનો જે અનુવાદ છે એવું કહેવામાં આવે કે રાઈના દાણા જેવો, રાઈના દાણા જેટલો નહીં પણ રાઈના દાણા જેવો વિશ્વાસ હોવો જોઈએ, એવું બાઇબલ કહેવા માગે છે. રાઈના દાણા જેવો એટલે રાઈ જે છે એ દુનિયાના દરેક બીજ છે એમાં સૌથી નાનામાં નાનું બીજ. પરંતુ બાઇબલ એવું કહે છે કે જો એને ખેતરમાં નાખવામાં આવે તો એનો છોડવો થાય, પછી એની પર ફળ પણ લાગે, પણ કે વધતા વધતા મોટું ઝાડ પણ થાય છે. અને એટલું મોટું ઝાડ થાય છે કે એની પર પક્ષીઓ આવીને બેસે છે અને પશુઓ પણ એમના છાંયડે બેસે છે. એટલે તમારો વિશ્વાસ એ રાઈના દાણા જેટલો નહીં પણ રાઈના દાણા જેવો હોવો જોઈએ કે જે વધે છે. એટલે ઘણી વખત લોકોને ખબર નથી પડતી, આ લોકોને એવું લાગે રાઈના દાણા જેટલો વિશ્વાસ બહુ છે, રાઈના દાણા જેટલો વિશ્વાસ બહુ છે, પણ ખરેખર રાઈના દાણા જેટલો વિશ્વાસ નહીં, રાઈના દાણા જેવો વિશ્વાસ કે જે વિશ્વાસ એ વધતો જાય છે, વધે છે. એટલે વિશ્વાસ પણ એ વધતો હોવો જોઈએ. સાથે સાથે આત્મિકતાની આપણે વાત કરીએ તો આત્મિકતામાં પણ આપણે વધતા હોવા જોઈએ. આજે જેટલા આત્મિક છે એટલા આવતીકાલે ના હોવા જોઈએ. આવતીકાલે આપણા આત્મિક જીવનમાં હજુ પણ વધારો થયો હોવો જોઈએ. આત્મિકતાની અંદર પણ આપણે રોજ રોજ એ આગળ વધવાનું છે. જ્યારે આપણે બાઇબલની અંદર પાઉલ પ્રેરિતને જોઈએ તો શરૂઆતમાં એમનું નામ એ શાઉલ તરીકે પ્રખ્યાત હતા. અને એ જોવા જઈએ તો બહુ ડેન્જર હતા, ભયંકર હતા. અને આ શાઉલનું જીવન એવું હતું કે ખ્રિસ્તીઓને મારવાનું, એ લોકોને સતાવવાનું, પ્રભુના નામની નિંદા કરવાની, પ્રભુનું નામ નેસ્ત નાબૂદ કરવાનું. બસ એમણે જાણે કે કસમ ખાઈ રાખી હોય કે બસ મારા ખ્રિસ્તીઓ જોઈએ જ નહીં, આ નવો પંથ જોઈએ જ નહીં, આ જુઠ્ઠું છે, મારા દેવની વિરુદ્ધમાં છે, એવું એમનું માનવું. અને એટલે ઈચ્છતા હતા કે આ લોકો આ પૃથ્વી પર રહેવા જ ના જોઈએ. અને જાણે બધું કામ એમણે પોતે સ્વીકારી લીધું હોય એમ, જ્યાં જુએ ત્યાં એમની સતાવણી અને ચારે બાજુ એમનો હાહાકાર થઈ ગયેલો. લોકો શાઉલથી એ બીતા હતા. પરંતુ આપણે જાણીએ છીએ કે વિશ્વાસમાં આવે છે, એ વિશ્વાસમાં આવે છે, પ્રભુનું દર્શન થાય છે, એ પ્રભુનું જીવન સમર્પિત કરે છે અને ત્યારબાદ એ ઈશ્વરમાં જીવન જીવવા લાગે છે. એ વધે છે પણ ખરા, પરંતુ અચાનક કંઈ વધી નથી પડ્યા. એવું નથી કે ઈશ્વરને જીવન સોંપ્યું અને ફળ દઈને એકદમ આત્મિક બની ગયા કે એકદમ આત્મામાં બળવાન થઈ ગયા અને જબરદસ્ત રીતે ચાલવા લાગ્યા. એવું નથી. આજે દરેક જણા બહુ ધ્યાનથી વચન સમજજો કે ઈશ્વર આપણને વધારવા માગે છે. આ દિવસોની અંદર કદાચ આ છેલ્લો પ્રયત્ન છે ઈશ્વરનો કે આપણે વધીએ, અને માટે ઈશ્વર આપણને અલગ અલગ વચન દ્વારા એ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને રોમનોના પત્રમાં લખેલું છે તેનો 7મો અધ્યાય અને આપણે વાંચીએ તેને 11મી કલમ. કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. પાઉલ એવું કહે છે કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા દ્વારા મને ઠગ્યો. જો પાઉલ પોતાના વિશે એવું કહે છે, મને તો કે ઠગવામાં આવ્યો કે છે, એનો મતલબ આત્મા મેટા બળવાન હતા. એ કે મને ઠગ્યો, મને મારી નાખ્યો. વિચાર કરો કે આ પાઉલ પ્રેરિત એ જ્યારે વિશ્વાસમાં આવ્યા છે ત્યારે પોતાના વિશે એવું કબૂલ કરે છે કે મને તો ઠગવામાં આવ્યો, મને ઠગ્યો, મને તો કે મારી નાખવામાં આવ્યો. એવું નથી કે પાઉલ પ્રેરિત ફટ દઈને એકદમ ઊંચાઈના શિખરો એમણે સર કરી લીધા, એકદમ જ વધી ગયા છે, એવું કશું નથી. આ વધવાની એક પ્રક્રિયા છે, આપણે વધવાનું છે. અને પાઉલ પ્રેરિત એમની વાતો જૂની યાદ કરતા કહે છે કે ભાઈ મને તો પાપે ઠગ્યો, મને તો મારી નાખ્યો કે છે. જો આ પાઉલનું જીવન કેવું હતું, વિશ્વાસમાં આવી ગયેલા હતા, પ્રભુની સુવાર્તા પ્રગટ કરતા હતા,
લોકોને પ્રભુનું નામ પ્રગટ કરતા હતા, પણ સાથે સાથે એમના જીવનમાં પણ આત્મિક જીવનમાં પણ સમસ્યાઓ હતી, મુશ્કેલીઓ હતી. એ વચનથી આપણને જોવા મળે છે કે પાઉલના જીવનની અંદર મુશ્કેલીઓ છે. એ કહે છે કે મને ઠગવામાં આવ્યો, મને મારી નાખવામાં આવ્યો. ફરી જો આગળ વાંચીએ આપણે રોમનોનો પત્ર તેનો 7મો અધ્યાય તેની 14મી કલમ. કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. શું કહે છે? જો પાઉલ પોતાના માટે હું દૈહિક છું કહે છે, એટલે હું આત્મિક નથી, હું દૈહિક છું કહે છે, અને પાપને વેચાયેલો છું કહે છે. જો એક સમય એવો હતો પાઉલના જીવનની અંદર કે પાઉલ પોતાના માટે આ કબૂલ કરે છે કે હું દૈહિક છું કહે છે અને પાપને વેચાયેલો છું. એટલે કે જાણે પાપે મને ખરીદી લીધો છે, એ મને પાપ કરાવે છે, અને હું તો દૈહિક છું એટલે કે આત્મિક નથી, હું શારીરિક છું, સાંસારિક છું, એવું કહેવા માગે છે. હજુ આગળ વાંચીએ એ જ રોમનોનો પત્ર તેના 7મો અધ્યાય અને 15, 16, 17મી કલમ. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. જો પાઉલ પોતે કેવું કબૂલ કરે છે, મારામાં તો પાપ વસે છે કે છે. હું જે ઈચ્છું છું એટલે કે સારું સારું ઈચ્છું છું, હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આરાધના કરું, ફલાણું કરું, ઢેકણું કરું, પણ નહીં થતું કે મારાથી. હજી વસ્તુ ધિક્કારું છું, મારે ગાળો નથી બોલવી, મારે ચોરી નથી કરવી, આવું મારા શબ્દો કહું છું. પણ પાઉલ પ્રેરિતની વાત કરે છે કે જેને હું ધિક્કારું છું, એટલે જે વસ્તુ એ ધિક્કારે છે એ કામ એમનાથી થઈ જાય છે. અને એટલે કબૂલ કરે છે, જો હું જેને ધિક્કારું છું, કરવા નથી ચાહતો તો પણ મારાથી થઈ જાય છે, તો એ તો મારામાં વસ્તુ પાપ છે. જો પાઉલ પ્રેરિત પોતાના વિશે આ બધી વાતો કરે છે કે મારામાં પાપ વસે છે, હું પાપને વેચાયેલો છું, હું દૈહિક છું, જે સારું ઈચ્છું છું તે કરી શકતો નથી, જે ધિક્કારું છું નથી કરવું છતાં એ મારાથી થઈ જાય છે. પાઉલ શું નહીં ઈચ્છતા હોય, શું કરવાનું એ નહીં ઈચ્છતા હોય, અને સીધી સાદી વાત છે, પાપની વાત કરે છે કે મારે પાપ નથી કરવું, પરંતુ મારાથી પાપ થઈ જાય છે કે છે. અને ધ્યાનથી સમજો કે આપણે જેને પાપ કહીએ છીએ એ ખરેખર છે શું? પાપ એ શું છે? જો નિંદા કરવી એ પાપ છે, ઈર્ષા કરવી એ પાપ છે, ક્રોધ કરવો પાપ છે, ગાળો બોલવી પાપ છે, વ્યભિચાર કરવો પાપ છે, ચોરી કરવી પાપ છે, લડાઈ ઝઘડા કરવા એ પાપ છે. આ બધા પાપ છે. અને પાઉલ પ્રેરિત એવું કહે છે કે આને તો હું ધિક્કારું છું, હું કરવા નથી ચાહતો, પરંતુ મારાથી થઈ જાય છે. એમણે કોઈ પાપ નથી જાહેર કર્યું, એટલે હું નથી કહી શકતો કે ભાઈ એમણે આ જ પાપ કરી નાખ્યું, પેલું પાપ કરી નાખ્યું, પરંતુ એ જે વસ્તુ ધિક્કારે છે, જે પાપને ધિક્કારે છે, એ પાપ છે કે છે, થઈ જાય છે મારાથી. અને એટલે કબૂલ કરે છે કે મારી અંદર પાપ છે. પાઉલ પ્રેરિત જે ઈશ્વરના મહાન સેવક થઈ ગયા, એ પોતાના વિશે કબૂલ કરે છે કે મારી અંદર પાપ વસે છે. એ એવું કબૂલ કરે છે કે હું તો દૈહિક છું કે છે. દૈહિક કોને કહેવાય? પાઉલ પોતાને કહે છે હું દૈહિક છું કે છે. અને દૈહિક એટલે શું? અને આપણે બાઇબલની અંદર વાંચીએ રોમનોનો પત્ર તેના 8મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 5મી કલમ. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. જો દૈહિક એટલે શું? તો બાઇબલ એવું કહે દૈહિક દેહ, દેહ એટલે શરીર. દૈહિકનો બીજો અર્થ થાય શારીરિક. દૈહિક કોણ છે? તો કહે છે કે જે દૈહિક બાબતો પર મન લગાડે છે. દૈહિક એટલે જે દૈહિક બાબતો પર એટલે કે શરીરની વાતો પર મન લગાડે છે. આત્મિક કોણ છે? તો કે જે આત્મિક વાતો પર મન લગાડે છે. એનો મતલબ થોડું આત્મિક અને થોડું દૈહિક કોઈ હોતું નથી. કાં તો માણસ દૈહિક હોય, કાં તો માણસ આત્મિક હોય. હવે પાઉલ પ્રેરિત પોતાના વિશે એવું કહે છે હું દૈહિક છું. એનો બીજો અર્થ થયો એ આત્મિક નથી. જો આત્મિક નથી
તો આત્મિક બાબતો પર મન નથી. અને જો પોતાના વિશે એવું કહેતા હોય કે હું દૈહિક છું, તો એનો મતલબ એ દૈહિક બાબતો પર મન લગાડનાર એ છે. હવે પાઉલ પોતાના વિશે કહે છે, એનો મતલબ પાઉલનું મન એ દૈહિક છે. એ આત્માની વાતો પર લક્ષ નથી લગાવતા, પરંતુ દૈહિક બાબતો પર એમનો ભાર વધારે છે. દૈહિક બાબતો એમના જીવનની અંદર એ કદાચ વધારે આવે છે. એ પોતાના વિશે પોતે જ કહે છે કે હું તો કહે છે દૈહિક છું. અને જે લોકો દૈહિક હોય એ દૈહિક લોકોનું શું થાય, દૈહિક લોકોનું શું થશે? અને બાઇબલની અંદર આપણે વાંચીએ રોમનોનો પત્ર તેના 8મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. બાઇબલ કહે છે દૈહિક મન તે મરણ છે. આત્મિક લોકો નથી મરવાના એવું નથી, પણ અહીંયા જે બાબત લખેલી છે કે દૈહિક મન તે મરણ, એનો અર્થ એ થયો નર્ક. મરણ એટલે નર્ક. એટલે જે દૈહિક લોકો છે એ ક્યાં જશે? નર્કમાં જશે. પાઉલ તો પોતાના માટે કહે છે હું તો દૈહિક છું કહે છે. સુવાર્તા પ્રગટ કરેલી છે એમણે આત્માઓ પણ જીતેલા છે, અને છતાં એવું કહે છે કે હું દૈહિક છું. અને હું દૈહિક છું તો પછી દૈહિક લોકોનું શું થાય? દૈહિક લોકો તો નર્કની અંદર જાય. આત્મિક મન એ જીવન અને શાંતિ છે, પરંતુ દૈહિક મન એ તો મરણ છે. અને પાઉલ પોતાના વિશે કહે છે હું દૈહિક છું, તો એનો અર્થ એ કે મરણ એટલે કે નર્ક એ બાજુના રસ્તામાં એ જાણે કે છે. અને પછી આગળ આપણે વાંચીએ કે આ જે દૈહિક લોકો છે આ એની શું અસર છે એ આ પાઉલ એ પોતાના વિશે જાણે પણ છે. અને છતાં આપણે વાંચીએ ત્યાં આગળ 7મી કલમ. દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જો બાઇબલ એવું કહે છે દૈહિક મન એ દેવ પ્રત્યે વેર છે, અને એ દેવના નિયમને આધીન નથી અને આધીન થઈ શકતું પણ નથી. દૈહિક મન એ દેવ પ્રત્યે વેર. આ વેરનો આપણે સામાન્ય રીતે અર્થ કરીએ તો વેર એટલે કોઈની સાથે દુશ્મનાવટ હોવી, પરંતુ અહીંયા દેવ પ્રત્યે વેર એટલે જે દૈહિક લોકો છે ને દેવ પ્રત્યે કોઈ દુશ્મની નથી, પરંતુ એ દેવના નિયમને આધીન નથી. એટલે કે જે ઈશ્વરની આજ્ઞાઓ છે એ પાળતો નથી. એવું નથી કે એને નથી પાળવી, એને પાળવી પણ છે, પણ પાળી નથી શકતો. એની બહુ ઈચ્છા છે. પાળ પ્રત્યે જ કહેવામાં હું દૈહિક છું કે છે હું જે ઈચ્છું છું તે કરી નથી શકતો. એનો મતલબ સારું ઈચ્છે છે, એ આજ્ઞા પાળવા ઈચ્છે છે, કદાચ નથી પડાતી. અને જ્યારે આ માણસ ઈશ્વરની આજ્ઞા ના પાળે તો ઈશ્વરને ગમે નહીં. ઈશ્વરને ગમે નહીં એટલે ઈશ્વર સાથે સંબંધ ના રહે. એટલે એ પ્રમાણે વેર છે. એવું નથી કે લોકોને ઈશ્વર પર ગુસ્સો છે દૈહિક લોકોને, કે ઈશ્વર લોકોને ગમતા નથી, એવું નથી. ઈશ્વર ગમે છે, ઈશ્વરના માર્ગમાં ચાલવું પણ ગમે છે, ઈશ્વરની આજ્ઞા પાળવી પણ, પરંતુ પાળી નથી શકતા. બસ દૈહિક હોવાને કારણે, શરીર પર મન હોવાના કારણે. અને શરીર પર મન એ શરીરને શું શું જોઈએ? તો જો શરીરને કપડાં જોઈએ, શરીરને હરવા ફરવાનું જોઈએ, શરીરને પહેરવા ઓઢવાનું જોઈએ, શરીરને ખાવા પીવાનું જોઈએ, અને આ બધું સારું જોઈએ. એવું નહીં કે કપડાં જોઈએ છે ખાલી કપડાં જોઈએ છે ને, એને સારા કપડાં જોઈએ છે, એને સ્ટાઇલિસ્ટ કપડાં જોઈએ છે, એને ખાવા જોઈએ છે. એટલે એવું નથી કે આત્મિક લોકોને ખાવા નથી જોતું, પણ આત્મિક લોકોને જે આપો તો ચાલી જાય. પરંતુ દૈહિક લોકો ના ચાલે ભાઈ, આવું નહીં, મને સારું જ ખોરાક જોઈએ, મને સારું જ ખાવું છે. દૈહિક લોકોને હરવા ફરવા જોઈએ. એવું નથી કે આત્મિક લોકો હરતા ફરતા નથી, પણ એ લોકોને કોઈ પડી નથી. થઈ ગયું તો ઠીક, નહીં તો કંઈ નહીં. પરંતુ દૈહિક લોકો જે છે એ આ બધી બાબતો પર એ મન લગાડે છે. અને એ બધી બાબતો પર મન લગાડવાના કારણે જ્યારે ઈશ્વરની આજ્ઞા પાળવાનો સમય અત્યારે કોઈ પાળી નથી શકતા. એવું નથી કે એ નથી પાળવા માગતા, પાળવી છે, પણ દૈહિકતા એટલી બધી છે. એ લોકોને હરવા ફરવા જવું છે એટલે મિટિંગમાં નથી આવી શકતા. એ લોકોને પહેરવું ઓઢવું છે, એ લોકોને ખાવું પીવું છે. એના કારણે જે ઈશ્વરો કામ છે નથી કરી શકતા. બાકી એ લોકોને કરવું નથી એવું નથી, પરંતુ એ લોકો દેવના નિયમના આધીન નથી. અને દૈહિક હોવાને કારણે એ લોકો આધીન થઈ શકતા પણ નથી. દેવ પ્રત્યે નફરત નથી, દેવ પ્રત્યે એવો કોઈ વેરભાવ નથી, પણ આજ્ઞા નથી પડાતી
એટલે સ્વાભાવિક રીતે એને વેર જ કહેવાય. અને એટલે કે છે કે દૈહિક મન એ દેવ પ્રત્યે વેર છે, એટલે કે ઈશ્વર પ્રત્યે એ જાણે દુશ્મનાવટ હોય એવું છે. એ કદાચ પ્રયત્ન બી કરે તો પણ એનાથી કશું થતું નથી. અને પછી આગળ લખેલું છે રોમનોનો પત્ર તેના 8મો અધ્યાય તેની 8મી કલમ. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. જેઓ દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. એનો સીધો અર્થ કે લોકો આજ્ઞા પાડી શકતા નથી. જો દેવની આજ્ઞા પાડે તો કેટલા ખુશ થાય. સાઉલને ના કહેવામાં આવ્યું કે સાઉલ ઘેટાની ચરબી કરતાં આજ્ઞા પાડવી સારી છે. ઈશ્વર યજ્ઞ નથી ચાહતે તો આજ્ઞા પાલન ચાહે છે કે એ આજ્ઞા પાલનથી ખુશ થાય છે. તમે કશું અર્પણ આપો એનાથી ખુશ થતા નથી. એટલે કે જે દૈહિક છે એ લોકો દેવને પ્રસન્ન કરી શકતા નથી. એટલે કે સીધી ભાષામાં એ ઈશ્વરની આજ્ઞા એ પાળી શકતા નથી. વિચાર કરો કે માણસ ઈશ્વરની આજ્ઞા ન પાડતો હોય તો દેવ એની પર કઈ રીતે પ્રસન્ન થાય? દેવ એની પર ખુશ થતા નથી. હવે આ દૈહિક તો આવું જીવન છે. એ આજ્ઞા પાડતું નથી, પાડી શકતું નથી, દેવને ખુશ કરી શકતું નથી. તો દૈહિકતા તો આપણને ક્યાં લઈ જાય? નર્કમાં લઈ જાય. એનું દૈહિક જીવન એ બહુ ભયંકર છે. એ આપણને નર્કમાં લઈ જાય છે. પાઉલ પ્રેસ શું કહે છે કે હું દૈહિક છું. જો પાઉલ પ્રેસ આ બધી જ વસ્તુનું ભાન છે. દૈહિકતા શું છે ભાન છે, આત્મિકતા શું છે એ પણ ભાન છે. બે વસ્તુ આપણને શીખવાડે છે. પણ પોતા વિશે એવું કબૂલ કરે છે હું દૈહિક છું. દૈહિક મન મરણ છે એટલે એમને ખબર છે કે હું જે રીતે જીવું છું એ રીતે તો નર્કમાં જ જાઉં. એટલે મારે નર્કમાં જ જવું નથી. એટલે માણસને ખબર છે. અને ખબર છે તો પછી આ દૈહિકતાથી બચવું કઈ રીતે? એટલે પાઉલ પ્રેસ પણ વિચારે છે કે ભાઈ દૈહિક તો હું છું, દેવને ખુશ નથી કરી શકતો, એમની આજ્ઞા નથી પાડી શકતો, જે ધિક્કારું છે કરી નાખું છું, જે ઈચ્છું છું તે કરતો નથી. પરંતુ મારે મરવું તો નથી જ, મારે નર્કમાં તો નથી જ જવું. એટલે પાઉલ પ્રેસ વિચારે છે કે આનાથી બચવું કઈ રીતે, નર્કથી કઈ રીતે બચાય. દેવ પ્રત્યે વેર રાખવું નથી, દેવને ખુશ કરવા છે, દેવ પ્રસન્ન થાય એવું મારે કંઈક કરવું છે. એટલે પાઉલ પ્રેસ એ પોતાના વિશે સાવધાન પણ થાય છે કે હું દૈહિક છું ખરો, પરંતુ મારે મરવું તો નથી, તો પછી મારે કરવું શું? એટલે પાઉલ પ્રેસ કશું કરવા માંડ્યા. અને પાઉલ પ્રેસે કંઈક કર્યું ને આપણને શીખવાડ્યું પણ ખરું. રોમનોના પત્રમાં લખેલું છે તેનો 8મો અધ્યાય અને વચન 13. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. બાઇબલ કહે છે કે જો તમે દેહ પ્રમાણે જીવશો તો મરશો કહે છે. એટલે તમે દૈહિક હશો ને તો મરવાના, તમે નર્કમાં જ જવાના. તો બચવું હોય તો શું કરવાનું? તો કહે છે કે તમે આત્મા વડે શરીરના કામોને, દેહના કામોને મારી નાખો. જો પાઉલ પ્રેસ એ વચનથી અજાણ નથી, ઈશ્વરથી અજાણ નથી, એમના પોતાના જીવન પ્રત્યે પણ અજાણ નથી. એ પોતાને પણ પારખે છે હું કેવો છું. અને એમને પોતાનામાં જે દેખાય છે બધું આપણી સમક્ષ એમણે બિંદાસથી કબૂલ કર્યું. હું દૈહિક છું, હું પાપને વેચાયેલો છું, જે ધિક્કારું છે કરી નાખું છું, અને જે સારું ઈચ્છું છું મારાથી નથી થતું. હું પાપને વેચાયેલો દૈહિક છું. દૈહિક છું તો દૈહિક મન તો મરણ છે, એટલે તો નર્કમાં જવાનો. પણ એમને જવું પણ નથી એમને નર્કમાં. એટલે જો ઈશ્વર વચનની બી સાથે રાખે છે, પોતાની પરીક્ષા પણ કર્યા કરે છે, અને પોતાની પરીક્ષા કરીને આ બધો નિચોડ કાઢે છે હું તો આવો છું, પણ મારે મરવું નથી, મારે જીવવું છે, મારે સ્વર્ગમાં જવું. તો કરવાનું શું? તો એમણે ઉપાય પણ શોધી કાઢ્યો. દેહના કામને, જે દૈહિકતા છે એ દૈહિકતાને દેહના કામને આત્મા વડે મારી નાખો. બસ જેમને ઉપાય મળ્યો કે શરીરના કામોને એ તમે આત્મા વડે મારી નાખો. એક પ્રેક્ટિસ છે. અને પાઉલને ખબર પડી ગઈ જો મારે આત્મિક બનવું હોય તો દૈહિકતાના કામો જે છે, મારા શરીરના કામો છે, જ્યાંથી ઈશ્વર ખુશ થતા નથી, જેનાથી હું એવું કહું છું કે પાપને વેચાયેલો છું, દૈહિક છું, એ બધું મારે મારવું પડશે. પણ
પણ મારવાનું શાનાથી? તો કે આત્માથી. એટલે એ શરીરની અંદર જે આત્મા જીવે છે એ આત્માથી મારે આ શરીરના કામોને મારવા પડશે. અને પછી ખરેખર આ પાઉલે તૈયારી કરી દીધી, કામની શરૂઆત કરી દીધી અને દેહના કામને મારવાની શરૂઆત કરી દીધી. બસ આને મારવું છે, મારવું છે. બની શકે કદી કોઈ એમની પાસે આવતું હોય અને કોઈની વાત થતી હોય અને એમને પણ નિંદા કરવાનું મન થતું હોય, અંદરથી એકદમ હૃદય ઉપસી આવે, એકદમ જીભ બોલવાનું કરે, હા પેલો આવો છે, પેલી તેવી છે, અંતરાત્મા છે ચૂપ, નહીં બોલવાનું તારે. જીભને એકદમ દબાય છે, નહીં અવાજ નહીં નીકળવો જોઈએ. મારવાની શરૂઆત કરી, નિંદાનું મન થાય એટલે જીભને મારવાની, ઈર્ષા કરવાનું મન થાય, કોઈને જુએ આટલો હેન્ડસમ કે ફલાણું ઠીકણું જે બી હોય, ઈર્ષા આવે, ઈર્ષા કરવાનું મન થાય એટલે તરત ઈર્ષાને મારવાની, ચૂપ નથી કરવાનું. ક્રોધ આવે એટલે એને બહાર નહીં નીકળવાનો, એને અંદર ન સમાઈ દેવાનો, એને મારીને મારવાનો, ચૂપ નથી કરવાનો. ક્રોધ કદાચ ગાળો બોલવાનું મન થઈ જાય, નથી બોલવાની, બંધ થાક, મોઢાને બંધ કરી દેવાનું. લડાઈ કરવાનું મન થાય, નહીં, નમ્રતા રાખવાની. આ રીતે એમણે પોતાના શરીરને મારવાની શરૂઆત કરી, એમના પોતાના શરીરને વશમાં રાખવાની એમણે શરૂઆત કરી. એમણે દૈહિકતાને મારવાનો પ્રયત્ન કરવાનું શરૂ કરી દીધું. અને પછી 1 કોરિન્થીમાં લખેલું છે, 1 કોરિન્થી તેના 9મો અધ્યાય તેની 27મી કલમ. હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું. રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં. બાઇબલ એવું કહે છે, રખેને બીજાને સુવાર્તા પ્રગટ કર્યા છતાં હું નર્કમાં જતો રહું કે છે. પાઉલને નર્કમાં નથી જવું. એટલે દૈહિકતાને મારવા લાગ્યા. હું મારા દેહનું દમન કરું છું, હું મારા દેહને વશ રાખું છું. કેટલું અદ્ભુત કાર્ય આ પાઉલે શરૂ કર્યું. જેમણે બધું એમણે બિંદાસથી ખુલાસીને લખ્યું, હું દૈહિક છું કે છે, હું પાપને વેચાલો છું. આ જ બધી પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો. આવે છે આપણા જીવનની અંદર, કોઈ માણસ ના નથી પાડી શકતું. આ જ પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે જે પાઉલના જીવનમાં હતી. પાઉલે જ કે છે, હું દૈહિક છું કે છે, પાપને વેચાયેલો છું. જે નથી કરવું એ મારાથી થઈ જાય છે અને જે ઈચ્છું છું એ મારાથી થતું નથી. હું તો પાપ કરું છું કે છે, મારામાં પાપ વસે છે. પરંતુ એમણે પોતાની પરીક્ષા કરીને આ બધું જાણી લીધું. ઈશ્વરના વચનો ફેંદીને ઈશ્વર સાથે વાતો કરીને એમણે ઉપાય જાણી લીધો કે આનાથી બચવું શું કરવાનું. બસ આત્મા વડે શરીરના કામોને મારો. અને એમણે મારવાની શરૂઆત કરી દીધી. અને હવે બિંદાસી આ પણ લખી શકે છે, હું મારા દેહનું દમન કરું છું અને હું મારા દેહને વશ રાખું છું. હવે બિંદાસી કહે છે, હું મારા શરીરનું દમન કરું છું. દમન એટલે વિચાર કરો, દમન કોને કહેવાય? દમન એટલે સમજો કે કોઈક જગ્યાએ હોસ્ટેલ છે અને હોસ્ટેલની અંદર, કોલેજની હોસ્ટેલ છે, છોકરાઓ હોસ્ટેલના પૈસા ભરે છે, ફી ભરે છે, એટલે કોની રહેવાની વ્યવસ્થા સારી હોવી જોઈએ, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા સારી હોવી જોઈએ, ત્યાં જે ખાવાનું મળે છે એ પણ સારું હોવું જોઈએ. પરંતુ જો આ બધી બાબત, આ બધી ફેસિલિટી લોકોને નથી મળતી, પૈસા લેવામાં આવે છે, બધા ફેસિલિટી નથી મળતી, એટલે પછી આ બધા સ્ટુડન્ટ કે હોસ્ટેલમાં રહેલા બધા ભેગા થાય છે. એ લોકો રજૂઆત કરે છે કે ભાઈ અમને આ ફેસિલિટી નથી મળતી, તમે અમારી પાસે પૈસા લો છો તો અમને બધું સાફ સુથરું આપો, સારું ખાવાનું આપો. અને જ્યારે કોઈ રજૂઆત કરે છે ત્યારે પેલા લોકો પોલીસને બોલાવે છે અને પછી દંડાવાળી કરે છે. બસ સાચું કોણ છે? જે લોકો રજૂઆત કરે છે એ લોકો સાચા છે. હવે વિરોધીઓ શું કરે છે? ઉપરથી લોકોને મારે છે, લોકોને ધમકા છે, એ લોકો દંડાવાળી કરે છે, ચલો બેસી જાઓ, નહીં બોલવાનું તમારા સામે. આને કહેવાય દમન. એટલે કે વ્યાજબી માંગ છે, પણ જે વ્યાજબી માંગ છે ને એને પણ દંડા મારી ચાલ નહીં આપીએ, અમે તમને અવાજ નહીં ઉઠાવવાનો અમારી સામે. આને કહેવાય દમન. અને પાઉલ કીધું કે હું મારા દેહનું દમન કરું છું. પૂરું. શું આપણા શરીરને કદી નોનવેજ ખાવાની ઈચ્છા ના થાય? શું કદી ઈંડા મચ્છી ખાવાની ઈચ્છા ના થાય? સ્વાભાવિક છે, થાય. શું કદી આ જીભ ટેસ્ટ ના માગે? ખોટું નથી, પણ પાળ કે તોય મારું તો ભલે તું સાચો. હમણાં કદી થાય તને પણ ચૂપ,
નહીં ખાવાનું, નથી જ ખાવાનું, બેસાડી દે ને. આને કહેવાય દેહનું દમન. વિચાર કરો કે પાવલ કેટલા આગળ વધ્યા. એ પોતાના દેહનું દમન કરવા લાગ્યા. આ દેહનું દમન કઈ રીતે? આત્માથી. એ શરીરની અંદર જે આત્મા છે એ આત્માથી આ શરીરના કામોને મારી નાખવાના. આને કહેવાય કે દમન કર્યું. એ શરીરના કામોને મારી નાખવાના છે. પરંતુ અહીંયા જ સૌથી મોટો પ્રોબ્લેમ કે સમસ્યા છે. કારણ કે આત્મા તો પહેલાંય હતો, એ જ શરીરમાં હતો, અને ત્યારે એ આત્મા એ શરીરને સાથ આપતો હતો. અને તમે બહુ ધ્યાનથી સમજો, કદી પણ તમારો આત્મા તમારા શરીરને સાથ ના જ આપે. બાઇબલમાં લખવા પ્રમાણે આપણે આગળ જોઈશું. પરંતુ કદી પણ આત્મા તમારા શરીરને શરીરના કામોમાં કદી સાથ ના આપે. પરંતુ એ શરીર છે ને તમારા આત્માને ઢસડીને લઈ જાય. ચાલ, આવવાનું જ છે, તારે મારી જોડે આવવાનું જ છે, તારે મારી જોડે આ ખોટું કામ કરવાનું જ છે. અને આત્મા એની પાછળ ઢસડીને જાય છે. કારણ એક જ છે, એ આત્મા કમજોર છે, શરીર બળવાન છે, અને આત્મા કમજોર છે. એ આત્મા શરીરનું કહેલું માને છે, શરીરની પાછળ ઢસડીને જાય છે. કારણ કે શરીરને સવાર, બપોર, સાંજ, રાત આરામ પણ મળે છે અને ખાવાનું મળે છે, અને આત્માને ખાવા પીવાનું મળતું નથી. એટલા માટે આત્માને પણ ખોરાકની જરૂર છે. લોકો ભલે કહેતા આત્માને ખોરાકની જરૂર નથી, તો આપણા આત્માને પણ ખોરાકની જરૂર છે. ખોરાક આત્મિક છે. એને બાઇબલ વાંચન જોઈએ, એને ઉપવાસ જોઈએ, એને પ્રાર્થના જોઈએ, એને પ્રભુ ભોજન જોઈએ, એને સંગતિ જોઈએ. આ બધું ના મળે ને એટલે આત્મા છે ને પેલો લાંઘણ વેઠી વેઠીને, ભૂખમરો વેઠી વેઠીને એ કમજોર થઈ ગયો હોય, અને કમજોર થઈ ગયો એટલે પછી શરીરની પાછળ ઢસડાયા કરે. એનામાં તાકાત જ નથી રહી કે શરીરને વશ કરી શકે, શરીરને ના પાડી શકે, એવી એનામાં તાકાત જ નથી રહી. એટલે આત્મા એનો શું થઈ ગયો છે? કમજોર થઈ ગયો છે. આ બધું તો પાઉલમાં જ હતું. પાઉલ કહે છે, હું પોતે જ દૈહિક, હું પાપને વેચાયેલો. હવે આત્માથી શરીરના કામોને મારે કઈ રીતે? આત્મા તો ઓલરેડી કમજોર થતો. હવે અચાનક તો બળવાન થવાનો નથી. બાઇબલ વાંચવા બેસો, શરીર ના પાડશે, નથી વાંચવાનું, આત્મિક ક્રિયા કરવા નથી દેવાનું. તો પછી હવે એ જે આત્મા નબળો પડ્યો છે એનાથી શરીરના કામોને કઈ રીતે મારે? એટલે તો આ પાઉલ પ્રેત દૈહિક હતા, એટલે તેમનાથી પાપ થતું હતું, એટલે તો પાપને વેચાયેલા હતા. પરંતુ તેમણે બધી શોધખોળ કરીને જાણી લીધું કે જો ભાઈ મારે આ પાપથી આઝાદ થવું હોય, શરીરના કામોને મારવા હોય, આત્માથી મારવા હોય, તો મને એક સહાયકની જરૂર છે. મને એક યોગ્ય સહાયક જોઈએ, અને યોગ્ય સહાયક એટલે જ પવિત્ર આત્મા. મને પવિત્ર આત્માની જરૂર છે. અને એટલે પાઉલ પ્રેત એમણે પવિત્ર આત્મા, એ પવિત્ર આત્માની સહાય લીધી, પવિત્ર આત્માની મદદ લીધી, અને પછી એ પવિત્ર આત્માની મદદથી એ શરીરને મારવાનું શરૂ કર્યું. જે બંધ થા, ચૂપ થાક, અને શરીરને મારવાની શરૂઆત કરી. અને હવે પાઉલ શું કહે છે? એક કલમ આપણે વાંચીએ, 1 કોરિન્થી તેના 9મો અધ્યાય અને તેની પહેલી કલમ. સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી? જો પાઉલ શું કહે છે? શું હું પ્રેરિત નથી કહે છે? જો પોતાનું પદ દેખાડે છે, શું પ્રેરિત નથી? આગળ ઘણું બધું લખે છે, પણ પાઉલ હવે હું નથી કહેતો હું દૈહિક છું, હવે નથી કહેતા હું પાપને વેચાયેલો છું, હવે નથી કહેતા જે ધિક્કારું છું મારાથી થઈ જાય છે, હવે નથી કહેતા જે ઈચ્છું છું તે મારાથી નથી થતું. હવે તો પવિત્ર આત્માની સહાયથી પોતાના આત્મા વડે એમણે શરીરના કામનો એવો નાશ કર્યો છે, એવા આત્માઓ જીત્યા છે, એવા દોડ્યા છે, એવા ભાગ્યા છે, એવા ચમત્કારો કર્યા છે કે હવે એ દૈહિક નથી રહ્યા, હવે આત્મિક બની ગયેલા છે. હવે જે ધિક્કારે છે કરતા જ નથી, જે સારું ઈચ્છે છે એ જ કરે છે, કારણ કે હવે પવિત્ર આત્માથી ભરપૂર છે. અને કોરિન્થની મંડળીને એવું કહે છે, હું તો પ્રેરિત છું કહે છે. અને જો કોઈ બીજા મને પ્રેરિત ના માનતા હોય તો ના માને, મને કોઈ વાંધો નથી, પણ તમારો પ્રેરિત તો છું જ, કારણ કે તમે મારા લીધે
આજે મંડળીમાં છો. મેં તમારી પર હાથ મૂક્યો અને તમને પવિત્ર આત્મા મળેલા છે. હું તમારો બાપ છું. તમને ભલે 10,000 શિક્ષકો કેમ નથી શીખવાડતા, પણ તમારો બાપ તો હું જ છું, કારણ કે તમે મારા દ્વારા જે પવિત્ર આત્મા મળે એનાથી તમે જીવતા થયા. મેં તમને જીવતા કર્યા છે. આ પાવર બિલકુલ ફોર્મમાં છે. એમને જે ઉપાય મળ્યો એ પ્રમાણે એમણે કામ કર્યું. આ સ્પષ્ટ કે છે હું પ્રેરિત છું. હવે નહીં જૂની જૂની વાતો કરતા કે હું દૈહિક છું કે પાપને વેચાયેલો છું. જો વધવું જરૂરી છે. પાઉલ આયા પછી ચૂપચાપ નથી રહ્યા, વધ્યા છે. પછી વધો તો સારું લાગે, પોતાને પણ સારું લાગે. વધવું જરૂરી છે. છોકરું બહુ ભણે પણ ઉપલા ધોરણમાં ના જાય તો પછી એનો કોઈ ફાયદો નથી. આના માટે વધવું એ બહુ જરૂરી છે. અને હવે આ પાઉલ પ્રેરિત એ વધ્યા છે આગળ. હવે પાઉલ પ્રેરિત હિક નથી રહ્યા. એ વધીને પોતાને પ્રેરિત જાહેર કરે છે કે હું પ્રેરિત છું. અને વધવા માટે મહેનત જરૂરી છે. વધવું જરૂરી છે અને વધવા માટે મહેનત પણ જરૂરી છે. જે શરૂઆતની મંડળી અસ્તિત્વમાં આવેલી એ મંડળીના લોકો જુઓ કે જ્યારે લોકો મંડળીમાં ઉમેરાયા ત્યારે બાઇબલનું વચન એવું કહે છે, પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને આપણે વાંચીએ તેની 42મી કલમ. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બાઇબલનું વચન કે જે બધા વિશ્વાસીઓ ઉમેરાતા જતા હતા એ લોકો બધા એક તો પ્રેરિતોના બોધમાં, બીજી બાબત સંગતમાં, ત્રીજી બાબત રોટલી ભાગવામાં એટલે પ્રભુભોજન પાડવામાં, અને ચોથી બાબત પ્રાર્થનામાં એ લોકો દ્રઢતાથી લાગુ રહ્યા. એ લોકો તલ્લીન થઈ ગયા બાબતની અંદર કે બસ અમારે આ જ કરવું છે. ધ્યાનથી સમજજો. એ લોકો પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહે. હું તમને કહું ને, આટલું જરૂરી નથી. આટલું જરૂરી નથી. આટલાથી વધારે કશું થતું નથી. બોધ કેટલો હોય? પ્રેરિતો બોધ કરીને કેટલો કરે? કલાક, 1.5 કલાક, 2 કલાક, કેટલો બોધ કરે? પાઉલને યાદ ના કરતા કે એમણે અડધી રાત સુધી બોધ કર્યો. એ બધા એમના જેવા લોકો હતા. આજે બધા લોકો સુવાર્તા પ્રગટ કરવા માટે ફેલાતા હતા ને, એ લોકો અઠવાડિયાને પહેલે દાડે ભેગા થતા હતા. અને એવા લોકો મધ્યે એ લોકો બધા પાવરફુલ બધા આત્મિક લોકો ભેગા થયા હોય ને, અને એમાં સવારથી બોધ કરીને સાંજ સુધી બોધ કરે ને, તોય ચૂપચાપ બધા બેસી રહીને એટલા થનગનાટમાં, ગઈકાલે જે વાત કરી ને થનગનાટમાં બધા બેસી રહે. આ વિશ્વાસીઓની તાકાતની વાત નથી, સામાન્ય આત્મિક લોકોની વાત નથી, પણ એ તો આપણે મંડળીના લોકોની વાત કરીએ છીએ. એ લોકો દ્રઢતાથી એ લોકો કઈ બાબતમાં લાગુ રહે તો કે પ્રેરિતોના બોધમાં. પણ હજુ એ લોકોને એટલી તાકાત નથી કે સવારથી લઈને સાંજ સુધી બેસી શકે. પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં અને પ્રાર્થનામાં લોકો દ્રઢતાથી લાગુ રહે. પરંતુ આટલું જરૂર નથી. બોધ કદાચ કલાકનો કે 2 કલાકનો, એનાથી વધારે ના હોય, પણ એના પછી મહેનત કરવી પડે. તમે બાળકને સ્કૂલમાં મૂકો અને સ્કૂલની અંદર 4-5 કલાક ભણે, પછી એટલું થોડું પૂરતું છે. ઘર આવીને પાછું એને હોમવર્ક કરાવવાનું, એ બી જરૂરી છે. પછી ખાલી એટલું થોડું જરૂરી છે. એના પછી પાછું ટ્યુશન મોકલવાનું, પાછું ત્યાં ભણે, પાછું ટ્યુશનવાળો હોમવર્ક આપે, પાછું એને ફરી પાછું એ હોમવર્ક કરવાનું, અને પછી પણ મા બાપ પાછળ પડે, હજુ વાંચ. આ બધું જરૂરી છે. અને ત્યારે સારા ટકા આવે. બાકી 32-35 અંદર રમવાનું થાય. પણ સારા ટકા જોઈતા હોય, આગળ વધવું હોય તો પછી આ બધી મહેનત એ જરૂરી છે. એમ જ આત્મામાં જો તમારે વધવું છે, આત્મિકતામાં તમારે વધવું છે અને વધવાનું જ હોય, બસ ખાલી મિટિંગો ભરીને જગ્યા ગરમ કરવાની થોડી જરૂર છે. વધવાની જરૂર છે. વધવું હોય તો મહેનત કરવાની જરૂર છે. મહેનત કરવી પડે. અને મહેનત એ જેવી તેવી હોતી નથી. એ ખરેખર મહેનત એ કરવી પડે છે. અને જ્યારે માણસ મહેનત કરે ત્યારે એ આગળ વધે છે. અને કેવી મહેનત કરવાની છે? અને આજે જે વચન આપણે વાંચેલો હતો, ગલાતીઓનો પત્ર, તેનો 5મો અધ્યાય, ને આપણે 16મી કલમથી લઈને 24મી કલમ સુધી આપણે વચન વાંચ્યું.
આપણે વાંચીએ ત્યાં 16મી કલમ. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. બાઇબલનું વચન કહે છે તમે આત્માથી ચાલો એટલે દેહની વાસના, દેહની કોઈ ઈચ્છાઓ એ તમે તૃપ્ત કરશો નહીં. પરંતુ આજે ગલાતીઓનો જે પત્ર છે ને એની જે શરૂઆત થાય છે ને ત્યાં આગળ એનું મથાળું વાંચો તો શું કહે છે? મંડળીઓ જોગ લખિતંગ હું પાઉલ પ્રેરિત, જે માણસોનો નહીં ને માણસથી નહીં પણ ઈસુ ખ્રિસ્તથી તથા દેવ બાપ જેણે તેને મુએલામાંથી ઉઠાડ્યો તેથી નિમાયેલો. મંડળીઓ જોગ લખિતંગ હું પાઉલ પ્રેરિત, જે માણસોનો નહીં ને માણસથી નહીં પણ ઈસુ ખ્રિસ્તથી તથા દેવ બાપ જેણે તેને મુએલામાંથી ઉઠાડ્યો તેથી નિમાયેલો. જો પાઉલ પ્રેરિત જે લખે છે કે ગલાતીઓને લખનાર પાઉલ પ્રેરિત, એટલે લખનાર કોણ છે? પાઉલ. હવે પાઉલ વિશે ઘણું બધું જોઈ ગયા. એ શું કહે છે? હું દૈહિક છું, પાપને વેચાયેલો છું, જે ધિક્કારું છે કરી નાખું છું, જે ઈચ્છું છું નથી કરી શકતો, મારામાં પાપ ફસે છે. એ આગળ વધતા ગયા. એમણે પોતાની પરીક્ષાઓ કરી, એમણે ઉપાય જાણ્યા બધા કે કઈ રીતે આત્મિક બનાય, કેવી રીતે આત્મિક બનાય, દૈહિક મન શું છે, આત્મિક મન શું છે, એ બધું જાણ્યું એમણે. અને એમને એક વસ્તુની ખબર પડી, આત્માથી શરીરના કામોને મારી નાખો. એમને ખબર પડી ગઈ. એટલે મેઇન આત્મા છે આપણો, આ શરીર કશું નથી. આ તમારું શરીર કશું નથી. કદી તમને અંદરથી એવો અવાજ નહીં આવ્યો આત્માનો, એ હું બહુ દોડ્યો, થાકી ગયો છું, મને બેસવા દો ને થોડું. પણ તમારા ટાંટ્યા કહી દે ભાઈ બેસી જ આવે, નહીં ચલાય મારાથી. અરે આ તો ઠીક છે, પરંતુ જે લોકો 2-4 કલાક ગપાટા મારે છે, એ લોકો બસની મુસાફરી કરીને 2-4 કલાક તો ફેંફે થઈ જાય છે. હા, તમે તો બી બેસી રહો તો બસમાં બેસો, એમાં શું છે? આમાં બસમાં બેઠા બેઠા થાકી જવાય, ટ્રેનમાં બેઠા બેઠા થાકી જવાય. મને તો આ સમજ નથી પડતી. તમે ઘરે બેસી રહો છો, સફરમાં સાણું થાકી જવાય. તો તમારી પાસે કંઈ ધક્કો થોડો મારા આવે છે? પણ તો એ બોલો એટલામાં થાકી બાટલી ના બી સફર કર્યું. હા, તે તો ગવર્નરે નહીં હડક્યું, કોઈ ઘેર બી નહીં પાડ્યો, તો કશું નહીં કર્યું, પણ સફરમાં થાકી જવાનું. આ વસ્તુ સમજમાં ના આવી વસ્તુ છે. તમારું શરીર થાકે છે, તમારો આત્મા કદી થાકતો નથી. અને આજે પાઉલ જે અનુભવ કર્યો છે, એ અનુભવનો જે ઉપાય કર્યો છે, ઉપાય કરીને એમણે જે પવિત્રતા મેળવી છે, જે આત્મિક બન્યા છે, એ અનુભવથી કહે છે. શું કહે છે? આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. જો પાઉલ પ્રેરિત ગલાતીઓને એમને નથી લગતા, બહોળો અનુભવ. એ દૈહિક હતા, પાપને વેચેલા હતા, ત્યાંથી એમણે જે મહેનત કરી, જે ઉઠ્યા, જે ભાગ્યા, જે આત્મિક બન્યા, અને એમણે જે ઉપાય દેખાયો, ઉપાય પ્રમાણે એમણે કાર્ય કર્યું, ત્યારે બોલે છે આત્માથી ચાલો અને દેહની વાસના તૃપ્ત નહીં કરો. તમે જો તમે આત્માથી ચાલશો તો, એટલે શું કહે છે? શરીરથી ના ચાલો. હાલેલુયા. શરીરથી ના ચાલો. બહુ બધી બાબતો છે બાઇબલની અંદર. 38 વર્ષથી માંદો હતો. પ્રભુ એને શું કીધું? ઉઠ, તારો બિછાનું ઉંચકીને ચાલ. તમે બાઇબલમાં હું જ્યારે કહું તારે ઘરે જઈને ખરેખર વાંચીને જોજો, તે શોધવાનો પ્રયત્ન કરજો. પ્રભુ એનો હાથ નથી પકડ્યો. પ્રભુ એવું નથી કીધું તને શક્તિ આપું છું. પ્રભુ એવું નથી કીધું તને સામર્થ્ય આપું છું. એને ઓર્ડર કર્યો, ઉઠ અને ચાલ. અને પેલા માણસે વિચાર્યું, મને આવું કેમ કહે છે? મેં તો ના પાડી. લાયક કહે છે તો કરી જોવા દે. અને તમે જ્યારે કરવાનો પ્રયત્ન કરો ને થાય. હા, અને જે કરવાનો પ્રયત્ન કરશે તમારું શરીર નથી, એ જ તમારો આત્મા. કારણ કે તમારું શરીર તો 38 વર્ષથી સૂઈ રહેલું હતું. એને તો ઉઠવું જ નહોતું. એ તો થાકી ગયેલું હતું, એ તો હેરાન થઈ ગયેલું હતું. પણ એ 38 વર્ષથી માદો જે હતો, એના શરીરને ઉઠાડ્યું કોણે? એની અંદર રહેલો આત્મા. એના આત્માએ બળ પકડ્યો. તમારા આત્મા જો બળ પકડશે, ના મારે ચાલીને જવું છે, ના મારે ચાલીને જવું છે, વધારે નહીં. હું તમને કહું કે અહીંથી જાઓ છાણી જગતના કા દોડતા, તમે ઢાળ બી નહીં ચડી શકો, એટલામાં તમે ફેંફે થઈ જાઓ. પણ એક સિંહને દોડાવો છો તો જકાતના કારણે છાણી સુધી તમને થાક નહીં લાગે, તો પાછળ મોત દેખાય છે. ભાઈ કેવા ભાગ્યા માણસ, હા, મોત દેખાય ને તો પાછળ માણસ ભાગે. એ ખરેખર તમારું શરીર નથી, એ તમારી અંદર જે આત્મા છે ને, જીવવાની ઈચ્છા, એ આત્મા તમને ભગાવે છે. આત્મામાં તાકાત છે, પણ તમે આત્માનો ઉપયોગ જ નથી કરતા. અને પાવર પર તો ઉપયોગ કર્યો ને, અને જોડે પવિત્ર આત્માને લઈ લીધા ને,
કામ થયું, એને ખબર પડી ના જોરદાર છે. અને હવે કહે છે કે તમે આત્માથી ચાલો તો તમે દેહીની ઈચ્છા તૃપ્ત નહીં કરો કે છે. પછી આગળ વાંચો 17મી કલમ. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. આ બહુ ધ્યાનથી સમજી લો છો ને આ દિમાગની અંદર તમે ગાંઠ વાળી લો કે શરીર અને આત્મા આ બે જણા હંમેશા એકબીજાના વિરોધી છે, પરસ્પર વિરોધી છે. જે દિવસે તમને એવું થાય ને કે આજે મિટિંગમાં નથી જવું એટલે સમજી લેજો કે તમારો આત્મા નબળો પડ્યો છે અને શરીર જીતી રહ્યું છે. જે દિવસે તમને ગુસ્સો આવે ને, તમને કોઈની પ્રત્યે ખોટું લાગે ને એટલે સમજી લેજો શરીર ઉપર આવી રહ્યું છે, બળવાન થઈ રહ્યું છે, તમારા આત્મા કમજોર થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ તમારા આત્માને કોઈની સાથે દુશ્મની નથી ને કોઈનું ખોટું લાગતું નથી. જ્યારે જ્યારે તમને ગાળો બોલવાનું મન થાય તો યાદ કરજો તમારું શરીર મજબૂત થઈ રહ્યું, તમારા આત્મા નબળો પડી રહ્યો છે. આ બંને પરસ્પર વિરોધી છે અને તેથી તમે જે ચાહો છો તે તમે નથી કરી શકતા. એટલે પાવર પ્રતિ કે તમે આત્માથી ચાલો, તમે આત્માના કામ કરવા ચાહો, તમે વિચારો સારું કરું, પણ એ તો આત્માનું કામ છે, પણ તમારો આત્મા જ નબળો હોય તો તમે શું કરવાના. અને ધ્યાન રાખો, જ્યારે જ્યારે તમને ઈશ્વર વિરુદ્ધ, ઈશ્વરના વચનની વિરુદ્ધ, બાઇબલની વિરુદ્ધ કોઈ પણ વસ્તુ તમને ઉશ્કેરે, એ તાવ હોય, કોઈ પ્રકારની શારીરિક કમજોરી હોય, કોઈ સગાવાલાઓ હોય, કોઈ પ્રસંગો હોય અને તમને એ બાજુ જવાનું મન થતું હોય, તમને એવું થાય કે આજે મિટિંગ છોડવી છે, તો યાદ રાખજો એ દિવસે તમારું શરીર તમારા આત્મા પર બળવાન થઈ રહ્યું છે. અને જો એ બળવાન થઈ ગયું તો એ શરીર તમને સીધું નાશમાં લઈ જશે. એટલે પાવર પ્રેસ આ ફકરાની શરૂઆત જ ત્યાંથી કરે છે. આત્માથી ચાલો તો તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. દેહની ઈચ્છાને વાસના સાથે એને સરખાઈ, કોઈ ઈચ્છા, પ્રબળ ઈચ્છા, ખોટી અભિલાષાઓ સાથે એને સરખાઈ. અને બહુ સ્પષ્ટ કહી દીધું, આત્મા અને શરીર બંને પરસ્પર વિરોધી છે. બંને પરસ્પર વિરોધી છે. મને ઘણી વખત ઘણા લોકો પ્રશ્ન કરે આવું આવું છે શું કરું, અને ત્યારે ઘણી વખત કહેતું મને ફસાવવાનો પ્રયત્ન ના કરો. તમને શીખવાડેલું છે, તમને ખબર છે કે શું કરવું છે, અને છતાં આજે તમને ફરી કહી દઉં કે જ્યારે પણ તમને કોઈ જગ્યાએ મૂંઝવણ લાગે, આમ જવું કે આમ જવું, ખાલી બેસીને વિચાર લેજો કે આમ જવું તો શરીરનું કામ છે કે આમ જવું તો શરીરનું કામ છે, ઈશ્વર કે બાજુ છે, બસ એ બાજુ જતા રહેજો. કોઈને પૂછવાની જરૂર નથી. આ સીધી સિમ્પલ વસ્તુ છે. હું ભલે સેવક હોય, ઘણા બધા લોકો મને બહુ માન આપે, ઘણા બધા લોકો હારતોરાથી સન્માન કરે, ઘણા બધા લોકો મારી બહુ ઇજ્જત કરે, પરંતુ જે લોકોના ઘરમાં વિલન છું ને એ લોકોને પૂછી આવજો, હા જેના ઘરમાં વિલન છું એનો જબરદસ્ત વિલન છું, આ કઈ આવી ગયો લખે એને ત્યાં જ રહે, જા કહી દે ને એની જોડે સંબંધ રાખ, તારી માં મરી ગઈ, તારો બાપ મરી ગયો, મારી સાથે સંબંધ રાખીશ. એને તો મને મોં પર કીધું મારા છોકરાને છોડવાનું શું લેશો કે છે. જેના માટે વિલન છું તો વિલન જ છું, પણ વિલન શાના માટે? બસ આ સત્ય શીખવાડો ને એના માટે, બીજું કશું નથી. બસ એ જ વસ્તુ કહો. તમારી બર્થડે પાર્ટીઓ, તમારા લગ્ન પ્રસંગો, હું હંમેશા કહેતો આવ્યો છું આ તમને કોઈ કામમાં નથી આવવાના. ખોટા ફાંકામાં રહેવાનું કે હું નહીં જાઉં તો નહીં ચાલે, કોઈના વગર કશું ચાલતું નથી. કબ્રસ્તાને જઈને જોઈ આવજો, અમારા પોણા ભાગના લોકો એવો છે, અરે હું મરી જઈશ તો દુનિયા કેમ જીવશે, પણ હજુ દુનિયા ચાલે છે. અને ઘણા બધા લોકોને હું છું બે રાજીનામા મૂકી દઉં, પગાર વધારીને પણ મને બોલાશે અને બોલાવતાય નહીં. કોઈની જરૂર નથી, બધા વગર બધું ચાલે. કોઈ એવું નથી કે જેના વગર નથી ચાલતું, બધા વગર બધું ચાલે છે. આઈન્સ્ટાઈન મોટા વૈજ્ઞાનિક મરી ગયા તો શું આપણે મરી ગયા? કશું નથી થતું. એના માટે કોઈ ફાંકામ નહીં રહેવાનું. પણ એટલું ધ્યાન રાખજો, પ્રભુ વગર મન નહીં ચાલે, એના વગર નહીં જીવાય. પ્રભુને પ્રથમ સ્થાન આપો. આ લગ્ન પાર્ટી ફલાણો બધાનું ટીકું ઠીક છે, પરંતુ જ્યારે પ્રભુ છે તો પ્રભુ પહેલાં રાખો, પ્રભુને પ્રથમ સ્થાન આપો. પણ શરીર શું કરશે? એ તમારા આત્માની ઈચ્છાને મારવાનો પ્રયત્ન કરે. ના એ બાજુ નહીં જવાનું, છેલ્લા બાજુ છેલ્લા બાજુ. અને એટલે બાઇબલમાં એવું લખેલું છે, કોલોસીઓનો પત્ર 33 અધ્યાય, અને આપણે વાંચીએ તેની 5મી કલમ. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર,
અશુદ્ધતા, વિષય વાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. તો બાઇબલ ફરી કહે છે આ તમારા જે શારીરિક કામો છે ને એને મારી નાખો. રોમનોના પત્રમાં લખ્યું મારી નાખો. કોરિન્થના પત્રમાં પાઉલ કહે છે હું મારી નાખું છું. કેટલી બધી વખત આપણને એક જ વસ્તુ કહે તમે શરીરના કામોને મારી નાખો, મારી નાખો, મારી નાખો. બાઇબલ પાછળ જ પડ્યું છે શરીરના કામોને મારી નાખો, શરીરના કામોને મારે. શરીરનું કામ એ બહુ ખતરનાક છે. સરસ યાદનવાડી બનાવેલી હતી, ખાલી ફળ જ તોડીને ખાવાના હતા. એમાં બી ઝાડ પર ચડવાની મહેનત નહીં કરવાની, કશું જ નહીં કરવાનું. અત્યારે સરસ કેરીની સિઝન છે અને આદમને કેરી ખાવાનું મન થાય અને ઉપર આંબા પર જો મસ્ત પાકેલી છે એટલે આંબાને ઇશારો કરો પેલી કેરી આપને ના પેલી પાકી છે ને આ સીધી કેરી આવીને એના હાથમાં જ આવે અને ઉપર કોયલ બેઠેલી ના હોય, કોઈ ડાઘ પડેલો ના હોય, સરસ હોય. કાપીને ખાવી છે, ગોરીને ખાવી છે એના મનની મરજી. કદી એવું થાય બહુ મીઠું મીઠું ખાધું લાગે ખાટી કેરી ખાવા દે તો આંબાને જ કહેવાનું પેલી ખાટીવાળી આપી દે ને ભાઈ એ ખાવાનું. ચૂલો શું હોવાને ખબર નથી, રોટલી શું ખબર નથી, શાક શું ખબર નથી, મરચું મસાલો શું ખબર નથી, અને તોય જીભને ટેસ્ટ લાગ્યો પહેલાં ફળનો. હારું આ જ ખાવું છે. હાલ આટલા બધા ફળ ઈશ્વર કીધું તું ખા, બધા જ ફળ ખાવાનું. પેલું જ અસલ હોય કે આંખોએ જોયું, લાગ્યું સરસ, સુંદર, સ્વાદિષ્ટ, જ્ઞાન આપે એવું છે. આ તો લાવલા ખાઓ. હાથ લંબાયો, તોડીને ખાધું. ઈશ્વર આયા, ભાગો હેદનની બહાર. તમારા શરીરના કામ તમને સ્વર્ગમાંથી બહાર ફેંકી દે છે. શરીરના કામ બહાર ફેંકી દે છે, પણ આત્માના કામ તમને સ્વર્ગમાં લાવે છે. કેટલી સરસ વાત છે. સીધું સિમ્પલ છે એટલે ઈશ્વર ના પાડે છે. એટલે ઈશ્વર કહે છે મારી જ નાખો, બસ મારી જ નાખો. શરીરના કામોને મારી નાખો વારંવાર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. એને આપણે મારવા પડે. અને પછી વચ્ચે આપણે વાંચી તો ગલાતી 5મો અધ્યાય અને વાંચો તેની 19, 20 અને 21મી કલમ. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વૈરભાવ, કજિયા કંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ જેમ પહેલાં મેં તમને ચેતાવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. કેટલું સરસ અને સ્પષ્ટ. દેહના કામ ખુલ્લા છે એટલે એવું નથી એના કામ કોઈ ગુપ્ત છે તમને ના ખબર પડે. એમના કામ બધા ખુલ્લા છે. અને સર એવું કહે છે જેઓ આવા કામ કરે છે એ લોકો મેં પહેલાં ચેતાવ્યા હતા. કે પાઉલ કહે છે ફરી પણ ચેતાવી દઉં કે જેઓ આવા કામ કરે છે તેઓ કદી પણ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. એનો મતલબ તમારું શરીર એને તો નક્કી જ કરી લીધું છે કે તમને નરકમાં જ લઈ જાઓ. બસ તમારા શરીર નક્કી જ કરી લીધું છે આને નરકમાં જ લઈ જવાનું. બસ આ જ કામ કરવાનું, નરકમાં લઈ જવાના. એટલે શરીર કેટલું દુષ્ટ છે. અને અંતો આપણે એને સારા કપડાં પહેરાય. આ નહીં ચાલે, આ નહીં ચાલે. તો કોઈ સારા પ્રસંગે તો થોડું લો, 4 આંકડામાં 5 આંકડામાં. હા ને માણસ આ બધું ગમે છે પણ એ બધું લઈ કઈ જાય તમને તો વિચારો. એ લઈ જાય છે તમને નર્કની અંદર લઈ જાય છે. સમજવાની વસ્તુ છે, આપણે સમજી નથી શકતા. પરંતુ ખરેખર તમારું શરીર પણ તમારું દુશ્મન છે અને તમને નર્કમાં લઈ જઈ રહ્યું છે. એના દરેક કામ એવા છે કે જે નર્કમાં તમને પહોંચાડતા હોય, પરંતુ આત્માના કામ એ તમને સ્વર્ગમાં લઈ જાય છે. તો શું કામ આપણે આત્માના કામ ના કરીએ? જો શરીરના કામ તમને મારી નાખતા હોય, નર્કમાં લઈ જતા હોય, તો એને જ મારી નાખો ને. વાર્તા ખલાસ કરો. પાઉલ પછી કહ્યું છે હું મારા દેહનું દમન કરું છું, હું એને મારું છું કે છે, એને વશમાં રાખું છું, એનું દમન કરું છું. આ કરવાની બહુ જરૂર છે. અને આ કરવા માટે તમને જે જરૂર છે વાંચો આગળ 22 અને 23મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. બાઇબલનું વચન કહે છે આ બધું કરવા માટે આપણને જે જરૂર છે એ છે પવિત્ર આત્મા.
હાલેલુયા. કેટલી બધી પવિત્ર આત્માની જરૂર છે આપણને, કે જેનાથી આપણે શરીરના કામોને મારી નાખી શકીએ છીએ. આપણો આત્મા કમજોર થઈ ગયેલો છે, અને માટે પવિત્ર આત્માની સહાયથી, એટલે પવિત્ર આત્માને સહાયક કહેવામાં આવેલા છે. એ આપણા સહાયક છે, આપણને સહાય કરનાર છે. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એનાથી સામર્થ્ય મળશે કે તમે શરીરના કામોને મારી નાખી શકો. અને માટે પવિત્ર આત્માને પ્રાપ્ત કરો, એને સાચવો, એને સંભાળીને રાખો, કે જેથી કરીને તમે દેહના કામોને રોજ રોજ મારી શકો. એ દુશ્મન છે આપણું શરીર આપણું દુશ્મન છે. એણે નક્કી કરેલું છે કે મારા નરકમાં લઈ જાઓ, પરંતુ આપણો આત્મા આપણો સાથી છે. એ છેક સ્વર્ગ સુધી સાથ આપશે, પણ આ શરીર એ તો ખાલી કબર સુધી જ છે. પરંતુ આત્મા એના પછી પણ આપણી સાથે આવે છે. અને માટે આપણે આત્મા પર ધ્યાન રાખીએ, આત્માથી ચાલીએ, અને આત્માથી આપણે શરીરના કામોને મારી નાખનાર છે. પવિત્ર આત્માથી ભરપૂર થાય, અને પવિત્ર આત્માને સાચવી રાખીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.